સાકાર કોમ્પ્લેક્સની ઓફિસમાં આગ લાગતા હડકંપ મચી ગયો છે। તુરંત જ ફાયર ફાઇટરે બચાવ કાર્ય શરૂ કર્યું છે। વિસનગર મહેસાણા માર્ગ પર આવેલા સાકાર કોમ્પ્લેક્સમાં આવેલી એક ઓફિસમાં આજે અચાનક આગ લાગતા વિસ્તારમાં ભાગદોડ મચી ગઈ છે। આગ લાગવાનું સાચું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ આગની અસરથી કોમ્પ્લેક્સની ઉપરની દુકાનોને પણ નુકસાન થયું હોવાનું અનુમાન વ્યક્ત થાય છે। ઘટનાની જાણ થતાં જ વિસનગર ફાયર ફાઇટરની 3 ટીમો તાત્કાલિક સ્થળે દોડી પહોંચી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી। આ દરમિયાન મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા સ્થળે ઉમટી પડ્યા। સાથોસાથ વિસનગર પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી તપાસની કામગીરી શરૂ કરી છે। સદભાગ્યે ઘટના દરમિયાન કોઈ જાનહાનિ થઈ હોવાની માહિતી મળી નથી। આગનું કારણ જાણવા વધુ તપાસ ચાલુ છે। ચેતન પટેલ, મહેસાણા। શું કહેશો, આજે ફાયર ફાઇટરના કેટલા ફાઇટર આવ્યા હતા, દુકાનનું નામ શું જાણવા મળ્યું અને ઘટના શું લાગી રહી છે? આજ રોજ બપોરે 10 કલાકે જે મહેસાણા ચોકડી સાકાર કોમ્પ્લેક્સમાં સુકન દુકાનમાં આગ લાગેલ હતી, જેમાં ડોક્યુમેન્ટ્સ હતા અને જે પૂરેપૂરા બળીને સળગી ગયા છે। વિસનગર ફાયરની 2 ફાયર ફાઇટર તેમજ વિસનગર ફાયર ટીમ તુરંત ઘટના સ્થળે આવીને આગ પર કંટ્રોલ કરેલ છે। અંદાજે કેટલું નુકસાન થયું હોય એવું લાગી રહ્યું છે? અંદાજે તેમના ડોક્યુમેન્ટ્સ પૂરેપૂરા છે, હજી એની જાણ તપાસ ચાલુ છે।